મેઘરજ અને દેગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારામાં 6 ઈજાગ્રસ્ત. રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટનાઓ બનતી હોય છે, જેમાં ક્યારેક સામાન્ય બાબત વણસી જતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ત્યારે ગાંધીનગરના દેગામ અને અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં નજીવી બાબતે બોલાચાલી થતાં 6 લોકોને ઈજા થઈ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાની ફરજ પડી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. દેગામમાં બે જૂથ વચ્ચે અથડામણ. ગાંધીનગરના દેગામમાં ઉગમણા ઠાકોરવાસના હોળી ચકલા વિસ્તારમાં નજીવી બાબતે શાબ્દિક બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. આ ઘટનામાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં 6 જેટલા વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેઘરજમાં જૂથ અથડામણ, 6 ને ઈજા. ત્યારે રાજ્યમાં અન્ય એક ઘટના અરવલ્લીના મેઘરજથી સામે આવી છે, જેમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ટોળાએ કારના કાચ તોડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પથ્થરમારાની ઘટનાને લીધે દોડધામ મચી જવા પામી હતી. જૂથ અથડામણની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.